ચલો તો આ માતાના ગુરુ બની હાલ તારે કેવું પડશે એમ સોનું રાખે માં કરી દે ફટાફટ શું હાલી વધાવો છે શેરી કણનું માછલી બેસી રહી શીખવું વધાવો ના હાલ ને હા એ વધારે એ પૂછો એ કલમ હેડવા દે 8 કાઠું એને પડ્યું વધારે હા લાય ખાલ છે ચલો ભગત પકડો ઈવન બધો ઠેકોણ પાડી બધોનો મૂળ રહી જોઈ મને તેજી મિલ શીખું હવે તો ના જાય એક કલમ છે કુલ 14 કલમ છે કુલ 14 ની કલમ પર અંતાજી કેવું કે કુલ 14 ની કલમ આવી એટલે ઊંડી ઉતર તમે હાલ ચચી મગજ લે ઘેરાલો અહીં ભગત નું દહું બોલું એમાં ખોમી મેલું નહીં હું દહું ખેતર ભાવ્યું છે લેબડો ભાવ્યો છે તો દેરાન બિહારે આવવાની જપું નહીં લેબડો ગોદી નાખજો ગમે તે કરજો પણ લેબડા સિવાય આ માતા બેહા નહીં નિશાની જોવો અને હું પહેલા બોલી પછી શીખો તો કર્યું ખરું આ માતા કને શીખો તને નહીં તો એટલે તો હું પૂરી રાખી એ તો પૂરી રાખી તો માથું કીએ તાણે બોલીએ કહીએ કેટલા ટાઈમ હાલીમાં એટલે બહુ દાડો હતો માથું કોણ 10 માટલી બેસી દીધું માતા બાર બેઠી દીધી માટલી બેસી દીધી તમે લેવાના 14 વાત બાળકો નક્કી ના કરે જ્યારે વાત બે બધામાં જો જરૂર જોજો માહો અહુલ 15 પંચ બોલો કલમ પંચ બોલે કલમ થાય પંચમાં બેઠા બોલો 11 હાલો વધાવો ચલો ભગત અને ભાઈ બે હા જોડમાં વધાવમાં હાથો 19 કણ નો તારો 19 હાથો 19 હાથ એટલો બિહારી એને બહાર કાઢવાનો છે એમાં લોચા એ તો પણ શીખવતા બે છે નીમ કેવું છે તો પછી ચો જાય ફરી નહીં આ બિહાર કોની જોડમાં દીવો કરશે અરે હિંમત છે ને હિંમત કેવા હાલ જ ખેતર થઈને તો એનો દીવો બહાર કાઢવું પડે પેલું લાવી પછી બિહારું પડે દીવો શું થાય આ માતા તું શીખોતર લાવેલો અને આ દીવો કરેલો એટલે શીખોતર રાજી હા કલમ હાલ હા બે વેણ કર
ખબર એક વખત ફૂટી અરે બાજુ ના ખાલામાં બાજુમાં એટલે આટલા શેઠ છે એટલે જ મને વચ્ચે કરો પછી કરો જ ખાલી હા કરો કહો તમે વચ્ચે જ મેં પણ વચ્ચે કરો હતો બરોબર એક આમાં આજે એમ કે છે કે માટલી મને બહાર કાઢો પેલા એને બી સારું પણ પછી તો આના જેવું વાત આટલા એમ હોય